ધોરાજીના તોરણિયામાં રૂપિયાની લેતી દેતીમાં જેલમાં બંધ પિતા પુત્રએ છૂટવા પોલીસે પૈસા માંગ્યાનો આક્ષેપ. પોલીસે માર માર્યો હોવાનો પણ પિતા પુત્રનો આક્ષેપ. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં 60 વર્ષના વૃદ્ધે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. નરાધમે બાળકીને પેપ્સીની લાલચ આપી હવસનો શિકાર બનાવી. અરવલ્લીના મોડાસામાં કારમાં આવેલ ગઠિયાની ટ્રીકથી વેપારી લૂંટાયો. ગઠિયાએ ખમણને વેપારીને 200ની નોટ આપતા વેપારી બેભાન થયો. વેપારી બેભાન થતા 5000ની રોકડ લઈ ગઠિયો ફરાર. મંત્રી જગદીશ વિશ્વકર્માનું ટ્વીટ એકાઉન્ટ હેક થતા મંત્રીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. બાયોમાં હેકર્સે પ્રધાનમંત્રી ઓફ ઇન્ડિયા લખ્યું. સુરતમાં ખંડણી કેસમાં 9 કથિત પત્રકારની ધરપકડ. સિટી વાયન ન્યૂઝનો ધર્મેશ વાઘેલા નીકળ્યો હોમગાર્ડ. સંતોષ ગુજરાત પત્રકાર એકતા પરિષદ સંગઠનનો પ્રમુખ. ગુજરાત ન્યૂઝના પત્રકાર ભરત બિરાટ સામે 7 ગુનાઓ. ધ ગ્રેટ ન્યૂઝના અવધેશ તિવારી સામે ખંડણીના 3 ગુના. કથિત પત્રકાર સિન્ડિકેટ બનાવીને કરતા હતા તોડકાંડ. અમદાવાદની અંકુર સ્કૂલના શિક્ષક યશ વાઘેલા સામે ફરિયાદ. કબડ્ડીમાં ભાગ લેવાના બહાને સગીરાને હોટલમાં લઈ ગયો. હોટલમાં લઈ જઈ સગીરાને નિર્વસ્ત્ર કરી વિડીયો ઉતાર્યો. પાટણના સાંતલપુરમાં કટલરીની દુકાનમાં થઈ ચોરી. 3 મહિલાઓ ખરીદી કરવાના બહાને દુકાનમાં ઘૂસી મહિલાઓએ કટલરીની સામગ્રીની ચોરી કરી. કચ્છમાં ₹2 લાખની સામે 6 લાખની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી. ₹ડબલના નામે ઠગાઈ કરતો વિડીયો સામે આવ્યો. રામભાઈ પટેલની ઇન્સ્ટા આઈડીમાંથી વિડીયો અપલોડ. ભરૂચમાં નિવૃત્ત પીએસઆઈનું વોટ્સઅપ હેક કરી અલગ અલગ ગ્રુપમાં અભદ્ર તસવીરો પોસ્ટ કરી. નિવૃત્ત પીએસઆઈ એલ.એ. પરમારનું વોટ્સઅપ હેક થવા અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ. વડોદરાના સાવલીમાં દુષ્કર્મના આરોપીને પોક્સો કોર્ટે 20 વર્ષની કેદ 50,000નો દંડ ફટકાર્યો. નસીબ કરસનને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા. પીડિતાને 4 લાખની સહાય. મોરબીના સસ્પેન્ડેડ પીઆઈ હેડ કોન્સ્ટેબલ સેશન્સ કોર્ટમાં હાજર ન થતા કોર્ટે ફરાર જાહેર કર્યા. ટંકારા જુગાર કેસમાં તોડકાંડમાં સસ્પેન્ડ કર્યા હતા. કમ્ફર્ટ હોટલમાં જુગારધામ ઝડપી લાખોનો તોડ કર્યો હતો. સુરેન્દ્રનગરના થાનગઢમાં ગેસની પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી. આગની ઘટનામાં ટ્રેક્ટર બળીને ખાખ થયું. ફાયરની ટીમે ભારે જહેમતે આગને કાબૂમાં લીધી. જૂનાગઢમાં યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. યુવાનનો મૃતદેહ ઝાડ સાથે લટકતો મળ્યો. મૃતક યુવકના 2 દિવસ પહેલા થયા હતા લગ્ન. અમદાવાદમાં ભાજપ બાદ કોંગ્રેસમાં પત્રિકા કાંડ. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં પત્રિકા વેચાઈ. ભાજપ સાથે સેટિંગ કરતા નેતાઓના પત્રિકામાં નામ સામે આવ્યા. પત્રિકામાં હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમારનો ઉલ્લેખ. કાર્યાલય પર થયેલા પથ્થરમારામાં સેટિંગ કર્યાનો ઉલ્લેખ. ફરિયાદમાં ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાનો આરોપ. હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમારને સસ્પેન્ડ કરવા માંગ કરાઈ. બીકે હરિપ્રસાદની આગેવાનીમાં બેઠક મળી હતી. કોંગ્રેસ કાર્યકર્તાઓએ નિરીક્ષકો સામે રોષ ઠાલવ્યો. સુમુલ ડેરીએ પશુપાલકો માટે બોનસની કરી જાહેરાત. કિલો ફેટે ₹120 બોનસ આપવાની જાહેરાત. જિલ્લાના પશુપાલકોને ₹400 કરોડ બોનસ મળશે. વડોદરામાં સુનિલ કામલે કોર્પોરેશનની કચેરી માથે લીધી. જમીન ગુમાવ્યાની કોર્પોરેશનમાં રજૂઆત કરી. સુનિલે કપડાં કાઢી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો. બનાસકાંઠામાં કેનાલમાં પાણી છોડવા મુદ્દે પૂર્વ એમએલએએ માંગ કરી. મહિનાથી કેનાલમાં પાણી બંધ હોવાથી ખેડૂતોને હાલાકી. સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માંગણી કરવામાં આવી. દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાએ નિવેદન આપ્યું. પાણી ન છોડે તો ખેડૂતોના મોંમાંથી કોળીઓ છીનવાશે. રાજકારણને લીધે ખેડૂતોને પાણી નથી મળી રહ્યું. છોટાઉદેપુરમાં હાઇડ્રો પ્રોજેક્ટ સર્વેનો ભારે વિરોધ. નસવાડીના ડુંગર વિસ્તારમાં 10 ગામોના લોકોએ વિરોધ રજૂ કર્યો. સાંકડીબારીના રસ્તા પર આદિવાસીઓએ લાકડા મૂકી વિરોધ કર્યો.